હાર્દિક સર આવો. હા પાછું મૂડી જાય પાછા. આમ તો છે ને આ બધું રોસ્ટિંગ હાલતું હતું ને જોતો તો મેં કીધું હું રોસ્ટિંગ કરવું એમ. પછી કાંઈ વિચાર ન આવ્યો ને આ બધું પ્લાનિંગ હાલતું હતું ત્યાં એક માણસ અહીંયા દોડતો આવ્યો સાહેલ ખેની સર પાસે. એટલે ખેની સરે પૂછ્યું ક્યાંથી, કે સલમાન ખાનનું શૂટિંગ પતાવીને સીધો વહી આવ્યો છું. પછી ખેની સર કે કેમ, એ કે સલમાન ખાન આખા મૂવીમાં જેટલું તૈયાર નતા થતો ને એટલું હિરેનભાઈ એક ફોટોશૂટમાં તૈયાર, એ કે ડબલ સેલરી એમ ડાયરેક્ટ. અને હમણાં રાહુલ ગાંધી ગયો ને, હમણાં ચૂંટણી આપણે પૂરી થઈ એટલે રાહુલ ગાંધીને વિપક્ષનું પદ આપવાનું હતું. એમાં મુખ્ય ઉમેદવાર હતા ને એ ભાઈ તો હતા જ નહીં, ખબર છે. મુખ્ય ઉમેદવાર જે માણસ હતો ને એ નીકળી ગયો, નહીં તો રાહુલ ગાંધીનો વારો નહોતો આવે એમ. કારણ કે સરકાર ગમે એની વિરોધ પક્ષમાં હંમેશા જેમીશભાઈ જ વાત કરીએ તો બધા સિરિયસ થઈ જાય છે. પછી એક દી હમણાં હું રાઉન્ડમાં ગયો ક્લાસમાં, હમણાં ઓલી રીલ્સ દાદા બહુ ફેમસ થઈ, ઓ ટમાટર બડે મજેદાર, બરાબર. તો એક દી હું ક્લાસમાં ગયો તો ત્યાં મયુર સર કહેતા હતા ઓ મયુર સર બડે મજેદાર. પછી આ ઓલું ઝેડ પ્લસ સિક્યોરિટી સાહેબ કેમ આવી ખબર છે તમને? યાદ રાખવું જોઈએ, એ ઝેડ પ્લસ સિક્યોરિટી તમારા માટે જ આવી. કારણ કે તમારા ટવકા એટલે જોરદાર ને, અહીંથી નીચે ઉતરીએ ને તો ઓલી હોર્નની ગાડીઓ જેને એમાં હોર્ન ન હોય ને બધા ઊભા હોય, હાલો સાહિલબેન લેતા જાય. નહીં દાદા એમ ન હોય, એને જેની હોર્ન બંધ થઈ જાય ત્યારે ચોમાસામાં બંધ થઈ જાય એટલે સાહિલબેન બિહાડતી હાલો. બાકી છે હજી દાદાને આપણે છેલ્લે રાખીએ. હમણાં એક દી વિજ્ઞાનના લેક્ચરમાં, આમ તો હું આપણે આંકડાવાળા, આપણે કોઈ દી વિજ્ઞાનના લેક્ચરમાં બેહી નહીં. એક દી વિજ્ઞાનના લેક્ચરમાં બેહી ગયા તો એમાં કોકે વળી પ્રશ્ન પૂછી લીધો હિરેનભાઈને કે હિરેન સર આ તમે બધું ભણાવો છો એમાં બધી આ પવનની દિશાની બધી શોધ કરવા માટે શેનો ઉપયોગ થાય? એટલે હિરેન સર કે પવનની દિશા જાણવા માટે એનિમોમીટરનો ઉપયોગ થાય. પછી હિરેન સરે એવું કીધું, એ કે ઓલા છોકરાને પ્રો લેવલનું જ્ઞાન જોતું હતું, કે એનિમોમીટર નહોતું તો એ શેનો ઉપયોગ થતો હતો? તો હિરેનભાઈ શું કર્યું ખબર? ધ્રુવીબેનને લાવીને મૂકી દીધા. ધ્રુવીબેનને સીધા મૂકી કે જોવા જે દિશામાં જતો ત્યાં પવન જાતો. અને એક દી હું અહીંયા હાઈલો આવતો હતો, આ શાકવાડીમાં છે ને પેલા બહુ બધા આંબા હતા, પછી એમાં 5 આંબામાં છે ને હું જૂનમાં જાઉં તો કેરી કાચી જ હોય, અને બીજે દી સવારે ગયો ને તો મેં ત્યાં જોયું તો બધી કેરી પાકી ગઈ હતી. તે મેં ઓલાને પૂછ્યું, મેં કીધું આ કેમ એટલી બધી કેરી પાકી ગઈ? એ કે કાલ એક માણસને બોલાવ્યા હતા ને એની વાત એટલી જોરદાર ને બધી પાકી ગઈ. પછી ખબર પડી ગઈ તો પાર્થભાઈને ઉપાડીને લઈ ગયા હતા. અને દાદા છે ને અહીંયા આ વર્ષે આપણે એપ્રિલમાં દાદાએ આમ એન્ટ્રી કરી તો દાદા પહેલી વખત આવ્યા ને તે બધાય સફેદ વાળ. પછી 2-3 દી એમ આવ્યા, પછી એટલે આપણને બધાય દાદા નામ પાડી દીધું. પછી 2-3 દી પછી બધાય કાળા વાળ કરીને આવ્યા. તે મેં પૂછ્યું દાદાને, મેં કીધું કેમ દાદા કાળા વાળ કર્યા? એ કે કાલ કથા સાંભળતો હતો ને એમાં આવ્યું તો કાળા માથાનો માનવી બધું કરી, કે મારે જ સફેદ હતા હું. બરોબર ભાઈ, એક વખત બધાય માટે જોરદાર તાલી ભાઈ. આખો યુનિક કન્સેપ્ટ. વિદ્યાર્થી મિત્રો, ઓડિયન્સ, અમે આ કન્સેપ્ટ એપ્લાય કરવા પહેલા હજારો વિરોધ થઈ ચૂક્યા છે અંદરો અંદર.
નથી કરવું, શિક્ષકો માટે આવું ના હોય, શિક્ષકોનું નબળું ના બોલાય, બહુ સ્પષ્ટપણે કહીશ. અમારા બધાના મંતવ્યો એવા હતા. પણ ત્યારે ખબર નહોતી કે રોસ્ટિંગ કયા લેવલનું થવાનું છે. પણ જે આ હેલ્ધી રોસ્ટિંગ થયું છે ભાઈ, હજી એક બાકી શું મારું હજી બાકી છે. તો આ માણસ ધરાતો નથી ભાઈ. મેં કીધું લેક્ચર એનો એટલો લાંબો હોય, યાદ કરો. મેં જાણી જોઈને બાકી રાખ્યું. અચ્છા, એક માણસનું બાકી છે. કોનું બાકી રહી ગયું છે? જોઈને. જેમીશભાઈ હું તો પેલો આવ્યો. તો નીલકંઠ સરનું બાકી છે. હા, નીલકંઠભાઈનું બાકી છે. ઓકે, સો અમને નહોતી આ બધાએ હા કહી દો આવી જાઓ. તો આપણે બાકી રહી જાય એમ નહીં. હા, હા. એક દી છે ને આમ સાહિલભાઈ છે ને આમ ગમે એમ બેઠા. હા, માઈક આપો. હા, સાહિલભાઈ ગમે એમ બેઠા હતા એટલે હું આમ જોતો હતો તો સાહિલભાઈ સીધા થઈ ગયા. પણ સાહિલભાઈ તો સીધા થયા તો થયા, પણ બાજુની બે ચાર ખુરશી સીધી થઈ ગઈ છે. એટલા બધા શિસ્તવાળા રહ્યા ને નીલકંઠ સર. આમ એન્ટ્રી કરી નથી, આમ ખુરશી આમ હતી ની આમ સીધી થઈ ગઈ. છોકરાઓ અમને નહોતી ખબર. અમે બધાએ પોતપોતાની રીતે સ્ક્રિપ્ટ લખી હતી, કોઈને કાંઈ ખબર જ નહોતી. બધા એમ ડાયરી આમ હંતાડી લખતા હતા. હાર્દિકભાઈ તો આ બાજુના ડિપાર્ટમેન્ટમાં આવીને અહીંયા લખતા હતા. કોઈ ફોન બધાએ પોતપોતાની રીતે લખ્યું હતું. અને જબરદસ્ત આ સેશન રહ્યો, અણધાર્યું સેશન રહ્યો. એમાં રાઈટ ઓર રોંગ? તો આવી રીતે તમારા માટે અમે, અને હકીકતમાં આ તો ઓન કેમેરા છીએ, અને હકીકતમાં અમે આ જ રીતે હસી મજાક કરતા હોઈએ છીએ અને ફ્રેશ થતા હોઈએ છીએ. કારણ કે આ બધું કરવું આસાન નથી. તમારા માટે જે આ આયોજનો થાય છે એના માટે મગજ ઉપર બહુ લોડ આવે છે, પણ એને હળવાશ અમારે એકબીજા જ કરી લઈએ છીએ. અને જો કે એનો પરચો તમને નાના ચમત્કારો તમને મળ્યા હશે. ફરી પાછા મળીશું આપણે સૌ ક્યાંક કોઈ નવી ઇવેન્ટ સાથે, નવા કાર્યક્રમ સાથે, નવા આયોજન સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત. અને આ ચેનલને લાઈક કરો, શેર, સબસ્ક્રાઇબ.